સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લીથી, જ્યાં અકસ્માતનો મામલો સામે આવ્યો છે। અરવલ્લીથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ધનસુરા વડગામ હાઈવે પર અકસ્માતનો મામલો સામે આવ્યો છે, જેમાં એસટી બસ અને બાઇકના ગમખ્વાર અકસ્માતનો મામલો સામે આવ્યો છે, જે ભૂતથી બાયડ જતી એસટી સાથે બાઇકનો અકસ્માત સર્જાયો છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક સવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। એસટી અને બાઇક વચ્ચેના અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ગઈકાલે મોડી રાત્રે એસટી બસ અને બાઇક વચ્ચે થયો હતો અકસ્માત। મૃતક અશોકભાઈ વાઘેલા વડગામના સોનાપુરના ગામના હતા તેવું જાણવા મળ્યું છે। અરવલ્લીથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ધનસુરા વડગામ હાઈવે પર અકસ્માતનો મામલો સામે આવ્યો છે। એસટી બસ અને બાઇકનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં ભુજથી બાયડ જતી એસટી બસ અને બાઇકનો થયો હતો અકસ્માત। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક સવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। એસટી અને બાઇક વચ્ચેના અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ગઈકાલે મોડી રાત્રે એસટી બસ અને બાઇક વચ્ચે થયો હતો અકસ્માત। મૃતક અશોકભાઈ વાઘેલા વડાગામના સોનાપુરના ગામના હોવાનું સામે આવ્યું છે। અરવલ્લી ધનસુરા વડાગામ હાઈવે પર અકસ્માતનો મામલો સામે આવ્યો છે। એસટી બસ અને બાઇકના ગમખ્વાર અકસ્માતનો મામલો સામે આવ્યો છે, જેમાં ભુજથી બાયડ જતી એસટી બસ અને બાઇકનો થયો હતો અકસ્માત। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક સવારનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું છે। એસટી બસ અને બાઇક વચ્ચેના અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ગઈકાલે મોડી રાત્રે એસટી બસ અને બાઇક વચ્ચે થયો હતો અકસ્માત, જેમાં મૃતક અશોકભાઈ વાઘેલા વડાગામના સોનાપુર ગામના હોવાનું સામે આવ્યું છે। અરવલ્લીથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ધનસુરા વડાગામ હાઈવે પર અકસ્માતનો મામલો સામે આવ્યો છે। એસટી બસ અને બાઇકનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં ભુજથી બાયડ જતી એસટી બસ સાથે બાઇકનો થયો હતો અકસ્માત। ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક સવારનું સારવાર દરમિયાન થયું મોત।